તો કેમ છો બધા મજામાં? તો આજ તો સવારે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તો તૈયાર થઈ ગયો. હવે આજ તો જો કે કંઈ કામ નથી બહુ સીવવાનું, પણ શું થયું કે પહેલાં 2 દિવસ અમે જે બ્લાઉઝ બનાવ્યા હતા થોડા હેવીવાળા હતા, લગ્નના હતા. તો એરિયા બ્લાઉઝ થઈ ગયા છે તૈયાર, અને એમાં જે પેલું કોગરી વર્ક ને મોતી વર્ક ને બધું કરવાનું હતું એ બી થઈ ગયું છે, હુકાઈ બી થઈ ગયું છે, ખાલી ઇસ્ત્રી બાકી છે. ઇસ્ત્રી કરીને અને હું તમને બ્લાઉઝ બધા બતાવું, 4 બ્લાઉઝ બતાવું. તો અત્યારે તો બ્લાઉઝ રેડી થાય છે એટલે હુકાઈને બધું થાય છે. તો મારી જોડે અત્યારે 2 ડ્રેસ પડ્યા છે કટિંગ કરેલા. તો મેં કહ્યું લાવો ચલો નવરો બેઠો છું તો ફટાફટ એને બનાવી દઉં. તો ડ્રેસ બનાવતા હતા, પણ મારે થયું એવું કે મને કમરમાં બહુ જ દુખે છે, બેસાતું જ નથી. એટલે જઈએ ફટાફટ આપણે દવાખાને, ડૉક્ટરને બતાવીએ, શું કહે છે સાંભળીએ. આમ તો નોર્મલી કમર હોય ને તો હું ના જાઉં, પણ કમરની સાથે સાથે જે આપણે પગની નસો આવે ને એવું બધી ખેંચાય છે અને બેસાતું જ નથી. તો હોસ્પિટલ જઈને આવ્યો. ડૉક્ટરે એવું કીધું છે કે તમારે થોડો આરામની જરૂર છે, અને ઓલું જે કપિંગ થેરાપી આવે ને, જે કપ થેરાપી આવે ને, જે ગ્લાસના કપ હોય એનાથી થોડી કરી, એમણે માલિશ કરી, પછી માલિશનું મશીન ફેરવ્યું, પછી થોડી એક્સરસાઇઝ બી કરાવી ત્યાં. તો થોડું આરામ થઈ ગયો, મને ઊભું થવાય છે, બેસાય છે, હવે થોડું થાય છે બેસાય છે. જો કે કપ તો એણે કંઈક 9-10 કપ લગાવ્યા છે આખા બૈડામાં. હું બૈડાને તમને બતાવું કેવા કપ લગાવ્યા છે, બહુ હાલત ખરાબ કરી નાખી છે. આ રીતે કપ કરાયેલા છે, અહીંયા બી 6 અને અહીંયા બી છે. એટલે અહીંયા એક અહીંયા 2 અને અહીંયા 9 કે અહીંયા બી છે. જોયું કેવું લાગ્યું? જો કે એ લગાવતા મોસ્ટલી 25% આરામ થાય છે. મેં જોયું, એમણે મને આ બાહુલ લગાવ્યા ને એના પછી હું ઊભો બી થઈ શક્યો, બેસી બી શક્યો અને થોડું ચાલી બી શક્યો હું. પણ આ ડૉક્ટરે એવું કીધું છે કે તમારે ખાટલામાં ઊંઘવાનું નહીં, પલંગ ઉપર અથવા તો જમીન ઉપર ઊંઘવાનું. એટલે આજથી હવે પલંગ કાં તો જમીન ઉપર ઊંઘવાનું છે. 5 દિવસ પછી ફરીથી ડૉક્ટરને બતાવવા જવાનું છે.